કેમ છો મિત્રો? મજામાં? આજે હું લઈને આવ્યો છું શ્રેણિક એનો પાર્ટ 4 કે એની અંદર થોડી થિયરી છે. આગળનો આપણે સ્વાધ્યાય જોયા 3.2 અને એની થિયરી પણ જોઈ. તો હવે જોઈશું શ્રેણિકનો પાર્ટ પરિવર્તન શ્રેણિક. હવે આ પરિવર્તન શ્રેણિક અને બીજી ઘણી બધી થિયરી છે જે આપણા JEE છે તથા ગુજકેટની અંદર MCQમાં આવશે. JEEની અંદર આપણે આના ઉપરથી MCQ સારા એવા આવે છે. ત્યારબાદ આપણા બોર્ડમાં તો આના ઉપરથી ઘણા બધા MCQ પૂછાઈ ગયા છે અગાઉ પણ. તો જોઈશું હવે પરિવર્ત શ્રેણિક. પરિવર્ત શ્રેણિકની અંદર પહેલાં આપણે વ્યાખ્યા મુજબ જ જોઈએ પહેલાં, પછી હું મારો મતલબ બતાવીશ કે એનો મતલબ શું થશે. જોઈએ હવે. તો પરિવર્ત શ્રેણિકની વ્યાખ્યા શું કહે છે કે જો M×M શ્રેણિક એ બરાબર AIGની બધી જ હારની અનુરૂપ સ્તંભમાં અને બધા જ સ્તંભોને તેમને અનુરૂપ હારમાં અદલ બદલ કરવામાં આવે તો તેથી મળતા શ્રેણિક એનો પરિવર્ત શ્રેણિક કહે છે. આની વ્યાખ્યાઓ પરથી કદાચ ખબર પડી ગઈ હશે થોડી ઘણી કે શું છે આની અંદર. તો કોઈ ધારો કે એક શ્રેણિક લેવાનો, એ શ્રેણિકમાં જેટલા બી હારમાં હોય ને ઘટકો એ બધા સ્તંભમાં ગોઠવી દેવાના. જે સ્તંભમાં હતા એ ઓલરેડી હારમાં થઈ જ જશે. તો આને શું કહેવાય? પરિવર્ત શ્રેણિક. ફરીથી પરિવર્ત શ્રેણિકનો મતલબ કે જે ઘટકો હારમાં હતા એમને અનુરૂપ સ્તંભમાં ગોઠવી દેવાના, જે સ્તંભમાં હોય એને હારમાં ગોઠવી દેવાના. તો આગળ જોઈશું એની અંદર કે ભાઈ એને સંકેતમાં કેવી રીતે દર્શાવાય છે. તો અહીંયા લખ્યું છે કે તેને સંકેતમાં A' અથવા A⁻T વડે દર્શાવાય છે. એટલે કે અહીંયા એનું ગાણિતિક સ્વરૂપ આપ્યું છે કે ભાઈ A બરાબર AI જે M×N હોય તો A' એટલે કે એનો પરિવર્ત શ્રેણિક શું થાય તો AJIનો મતલબ અહીંયા જે પહેલાં લખ્યું છે એનો મતલબ કે સ્તંભ પહેલાં જે હાર હતી એ સ્તંભ થશે અને જે સ્તંભ હતા એ હાર થઈ જશે. જે M×N હાર હતી કક્ષા, એની કક્ષા N×M થઈ જશે. તો આ જ મતલબ છે. આનું ઉદાહરણ જોઈએ થોડું ઘણું આપણે. તો આનું ઉદાહરણ એવું કહે છે કે કોઈક શ્રેણિક A આપ્યો છે તો એનો પરિવર્ત શ્રેણિક શોધો. તો અહીંયા મેં એનો જવાબ પણ લખેલો છે કે A' શું થાય. તો અહીંયા એ છે 2 5 1 જે હાર શ્રેણિક છે જેને શેમાં ગોઠવવાની તમારે? સ્તંભમાં. તો અહીંયા જોઈ શકો છો 2 5 1 ને સ્તંભમાં ગોઠવી છે. 2 5 1 સ્તંભમાં છે. એ જ પ્રમાણે બીજી હાર છે 9 4 3. તો એને મેં સ્તંભમાં ગોઠવી છે કે 9 4 અને 3. અહીંયા ખાસ ધ્યાન આપવાનું, કંઈ કરવાનું નથી. અહીંયા હાર હતા એના સ્તંભમાં ગોઠવવાના, જે સ્તંભ હતા એને હારમાં ગોઠવાઈ જશે ઓલરેડી. તો હવે જોઈએ એની કક્ષા. તો અહીંયા કક્ષાની 2×3 હતી. તો જેની જવાબ મળ્યો જેનો A' તો એની કક્ષા શું થઈ ગઈ? 3×2. બસ આટલું જ સિમ્પલ છે. તો આને શું કહેવાશે? પરિવર્ત શ્રેણિક. અગાઉ જોશું હવે નેક્સ્ટ પરિવર્ત શ્રેણિકના ગુણધર્મો. તો પરિવર્ત શ્રેણિકના ગુણધર્મો શું છે? તો પરિવર્ત શ્રેણિકમાં જેમ આપણે સરવાળાના અને પછી ગુણાકારના બે શ્રેણિકો વડે ગુણધર્મો આવ્યા હતા એ જ પ્રમાણે આમાં પણ ગુણધર્મો છે. પણ આના ગુણધર્મો યાદ રાખવા કેમ કે થોડું ઉપયોગી આવે છે અને નાના નાના MCQ ખૂબ જરૂર પડે છે આની. તો અહીંયા જોઈશું કે કોઈ બે શ્રેણિક A અને Bના બંનેના પરિવર્ત શ્રેણિક લીધા હોય તો એના માટે શું કીધું છે કે તો પહેલું કે એનો ડેશનો પણ ડેશ એટલે કે એનો પરિવર્ત શ્રેણિક અને એનો ફરીથી પરિવર્ત શ્રેણિક કરીએ એટલે જવાબ આપણને મૂળ શ્રેણિક જે હશે એનો મળશે. એ જ પ્રમાણે નંબર 2 એવો છે કે A ± B અથવા પ્લસ હોઈ શકે અથવા માઇનસ બંને શ્રેણિકોનો જો સરવાળો કર્યો હોય અને એમનો જૂથની અંદર એમનો પરિવર્ત શ્રેણિક બનાવ્યો હોય, ડેશ કર્યો હોય તો એને એવું પણ કહી શકાય કે પહેલાંનો પણ ડેશ પ્લસ અથવા માઇનસ બીજાનો પણ ડેશ. આ રીતે એનું સાદુરૂપ પણ મળી શકે છે. બીજી વાત છે કે જો કોઈ અચળ કોઈ શ્રેણિકની અંદર ગુણાયેલો હોય અને એનો પરિવર્ત શ્રેણિક આપણે મેળવી દીધો હોય તો એ અચળનો મતલબ એવો થશે કે તમે અચળ કોમન લેશો એટલે તમને ફરીથી પરિવર્ત શ્રેણિક એકલો મળશે. એ જ પ્રમાણે પાંચમો મુદ્દો એવો છે કે AB અને આખાનો ડેશ બંને A અને B બંને શ્રેણિકો છે અને એમના વચ્ચેનો ગુણાકાર તમને પૂછેલો છે. તો એ બંને વચ્ચેનો જો તમે ગુણાકાર કરો અને એનો ફરીથી તમે પરિવર્ત શ્રેણિક મેળવો તો એના બરાબર શું થશે? B' × A'. આ મોસ્ટ IMP આપણા માટે. કેમ મોસ્ટ IMP? તો ખાસ ધ્યાન રાખજો. આના ઉદાહરણ પણ આવશે, આપણે સ્વાધ્યાયની અંદર થોડા જોશું જ. અને આ દાખલા ઓલરેડી મૂકેલા જ છે એટલે એ પણ એની અંદર સાબિત થઈ જ જશે. તો યાદ રાખજો અહીંયા કે AB આખાનો ડેશ બરાબર શું થશે? બીજા નંબરનો જે શ્રેણિક હતો Bનો ડેશ × Aનો ડેશ થશે. બરાબર. અહીંયા ખાસ Aનો ડેશ × Bનો ડેશ થતો નથી, એવું ખાસ ધ્યાન આપશું આપણે. ચલો અહીંયા ખાસ આ પોઈન્ટ યાદ રાખજો. એના પછી જોઈએ નવો પોઈન્ટ કે સમમિત શ્રેણિક. તો સમમિત શ્રેણિકનો મતલબ શું છે? તો સમમિત શ્રેણિક એટલે કે
તમે ઘણી વખતે આપણે નાના હતા ત્યારે પેલું નવજીવન શબ્દ હતો, જેને આડી રીતે લખો અને પછી એને ઊભું કરો તો એ વચ્ચે જી વચ્ચે આવતો હતો, અને આડી રીતે લખી શકાય અને ઊભી રીતે બી લખી શકાય. તો આ જ પ્રમાણે આપણો સંમિત શ્રેણિક છે. ખાસ ધ્યાન આપજો. તો અહીંયા જોશું પહેલાં એની થિયરી કે એની વ્યાખ્યા શું કહે છે કે જો ચોરસ શ્રેણિક એ બરાબર એઆઈજી માટે જો એ બરાબર એ ડેશ થાય, એટલે કે આઈમી હાર અને જેમાં સ્તંભ માટે એઆઈ જે બરાબર એ જે આઈ થઈ જાય તો તેને શું કહેવાય? સંમિત શ્રેણિક. બહુ થિયરી અટપટી છે, કંઈ ખબર ના પડે તો ચિંતા નહીં કરવાની. આપણી ભાષામાં લખેલું જ છે, દેશી ભાષામાં, કે એટલે કે બધી જ હારને અનુરૂપ સ્તંભ તથા બધા જ સ્તંભને અનુરૂપ હારમાં ફેરવતા શ્રેણિકમાં કોઈ ફેરફાર ના થાય તેને શું કહેવાય? સંમિત શ્રેણિક. ફરીથી હારને અને સ્તંભમાં તમે હારને જે સ્તંભમાં ગોઠવશો અને સ્તંભને હારમાં ગોઠવશો એટલે કે આપણો પરિવર્ત શ્રેણિક મેળવો, અને એ પરિવર્ત શ્રેણિક મેળવ્યા પછી પણ જે આપણો જવાબ જે શ્રેણિક મળ્યો એ આપણા મૂળ શ્રેણિક જેવો જ દેખાતો હોય તો એને શું કહેવાશે? સંમિત શ્રેણિક. આ મસ્ત મોસ્ટ એમપી પાર્ટ, કેમ કે સંમિત અને વિસંમિત માટે આપણે ઘણા MCQ બી આવી ગયા છે. આના પછીની થિયરી આવશે વિસંમિત, જે જોઈશું હજુ. પણ આના પહેલાં થોડું જોઈએ. આનો એક દાખલા તરીકે ઉદાહરણ આપેલું છે. અહીંયા ઉદાહરણ આપેલું છે, જોઈ શકો છો કે 1 2 અને 5 2 4 -9 અને 5 9 -2 નો સંમિત શ્રેણિક ખાલી જગ્યા છે. તો સંમિત શ્રેણિકમાં જોઈ લેજો, અહીંયા 1 2 5 એટલે આડી હાર 1 2 5 છે, તો અહીંયા એનો સ્તંભમાં ગોઠવશો તો 1 2 5 જ થશે. એ જ પ્રમાણે 2 4 અને 9 તો અહીંયાનો સ્તંભમાં ગોઠવશો એટલે 2 4 9 થશે. આ હારને તમે સ્તંભમાં ગોઠવો 5 9 -2 થશે. અહીંયા જોશો તમે તો આ અને આ શ્રેણિક બે એક જ છે, એ બરાબર એ ડેશ થાય છે. તો બસ આ હતી આપણી સંમિતની વ્યાખ્યા. એકદમ સિમ્પલ છે આ બધું. હવે આગળ જોઈશું આપણે વિસંમિત શ્રેણિક. તો વિસંમિત શ્રેણિકની અંદર ખાસ ધ્યાન આપજો. વિસંમિત શ્રેણિકની અંદર કે વિસંમિત શ્રેણિકની અંદર જે આપણે આગળ જે ભણ્યા આપણા એક્ઝામ્પલની અંદર શું કીધું કે સંમિત અને વિસંમિતની અંદર શું ચેક કરી શકાય આપણે કે જે સંમિતની અંદર શું હતું કે જે આડી હારને ઊભા સ્તંભમાં ગોઠવો અને ઊભા સ્તંભને આડી હારમાં ગોઠવો તો કોઈ ફેર પડતો નથી, મૂળ શ્રેણિક જેવું જ બને છે. તો અહીંયા પણ એવું જ છે. જો ચોરસ શ્રેણિક એ બરાબર, અહીંયા વ્યાખ્યા જોઈશું વિસંમિત શ્રેણિક માટે, જો ચોરસ શ્રેણિક એ બરાબર એઆઈ જેમાં એ ડેશ બરાબર -a થાય એટલે કે આઈમી હાર અને જેમાં સ્તંભમાં માટે એઆઈજી બરાબર -aj બને થાય તો તેને વિસંમિત શ્રેણિક કહેવાય. ફરીથી આગળના જેવું જ છે, આપણી ભાષામાં સમજશું, દેશી ભાષામાં, કે ભાઈ બધી જ હારને અનુરૂપ સ્તંભમાં ગોઠવો અને બધા જ સ્તંભને અનુરૂપ હારમાં ગોઠવો એટલે આપણું જે સંમિત શ્રેણિક જેવું કર્યું. પરંતુ અહીંયા ધ્યાન આપજો, અહીંયા જેવું તમે ગોઠવશો એટલે ચિહ્ન બદલાઈ જશે. ધારો કે જે હારમાં બધા પ્લસ કોઈ માઇનસ હોય તો એ સ્તંભમાં ગોઠવતી વખતે માઇનસ કે પ્લસ થઈ જશે. તો આને શું કહેવાશે? આપણો વિસંમિત શ્રેણિક. તો જોઈએ વિસંમિત શ્રેણિકનું ઉદાહરણ. અહીંયા જોઈ લો, મેં વિસંમિત શ્રેણિકનું એક ઉદાહરણ લખ્યું છે કે 0 -2 5 અને 2 0 3 -5 -3 0. આનો સંમિત શ્રેણિક વિસંમિત શ્રેણિક મેળવવો હોય તો અહીંયા પેલી હારના જે ઘટકો છે એને સ્તંભમાં ગોઠવો. તો 0 -2 5 એને સ્તંભમાં ગોઠવું છું તો 0 -2 5 મળે છે. 2 0 3 તો 2 0 3. એ જ પ્રમાણે અહીંયા હારમાં ઘટક છે 2 0 3, જે હારનો હતો તે જ્યાં સ્તંભમાં ગોઠવી દીધો. -5 -3 0, જે -5 -3 0 ગોઠવી દીધા છે. પરંતુ તમે જોઈ શકો છો બે એક જ જેવા દેખાય છે, પણ અહીંયા જ્યાં પેલામાં પ્લસ હતા ત્યાં માઇનસ થઈ ગયા, અહીંયા માઇનસ હતા ત્યાં પ્લસ થઈ ગયા. બસ આટલો જ ફેર છે સંમિત અને વિસંમિત શ્રેણિકની અંદર. તો આ આપણો વિસંમિત શ્રેણિક હતો. ખાલી કંઈ યાદ રાખવાનું નથી, જે હાર અને સ્તંભમાં ગોઠવવાથી એ બરાબર એ ડેશ મળશે, પણ ક્યારે મળશે? એ બરાબર -a થશે. એ બરાબર -a ડેશ થશે. ત્યારે શું કહેવાય છે? વિસંમિત શ્રેણિક. અહીંયા એક નોંધ લખી છે, ખાસ ધ્યાન આપજો કે વિસંમિત શ્રેણિકના બધા જ વિકર્ણ ઘટકો કેવા હોય છે? શૂન્ય. હું આગળ પૂછીશ, આના MCQ ઘણા બધા આવે છે કે ભાઈ વિસંમિત શ્રેણિકના બધા જ વિકર્ણ ઘટકો એટલે જે આપણે ત્રાંસા હોય છે, અહીંયા તમે જોઈ શકો છો. અહીંયા તમે ઉદાહરણમાં જોશો તો આ 0 0 એને શું કહેવાશે? વિકર્ણ ઘટકો. તો વિકર્ણ ઘટકો કેવા હશે? એના શૂન્ય જ હશે, તો જ વિસંમિત શ્રેણિક શક્ય બનશે. અહીંયા એક પ્રમેય લખ્યો છે, થોડું ધ્યાન આપજો કે આ આપણા એક્ઝામ્પલની અંદર કામમાં આવશે. આનું ખાસ ધ્યાન આપશો આપણે કે એ અને એ ડેશ બંને જો સંમિત અને વિસંમિત શ્રેણિકની વાતો કરતા હોય તો એ અને એ શ્રેણિક છે અને એ ડેશ શું છે? આપણો પરિવર્ત શ્રેણિક. તો એ બંને વચ્ચેનો સંબંધ શું દર્શાવે છે? તો આ બંનેના સરવાળાનો સંબંધ શું છે? તો જોઈશું.
તો બંને ઘટકો વાસ્તવિક સંખ્યા હોય તેવા ચોરસ શ્રેણિક એ માટે અહીંયા ખાસ યાદ રાખજો, અહીંયા હું ચોરસ શ્રેણિક નીચે અંડરલાઇન કરું છું કે ચોરસ શ્રેણિક એટલા માટે કે ચોરસ શ્રેણિક હોવો જરૂરી છે, તો જ આ જે સ્વરૂપ છે એ શક્ય બનશે. ચોરસ શ્રેણિક એ માટે a પ્લસ a ડેશ સમિત શ્રેણિક છે અને a માઇનસ a ડેશ શું છે? વિસમિત શ્રેણિક છે. અહીંયા ખાસ ધ્યાન આપજો, કોઈ ચોરસ શ્રેણિક હોય એના માટે a પ્લસ a ડેશ લઈ લો તો એ શું મળશે? આપણો મૂળ જે સમિત શ્રેણિક હશે એવું મળશે. અને જે a માઇનસ a ડેશ લેશો એટલે બાદબાકી એટલે ખબર હશે આપણે જે પહેલું સ્વાધ્યાય હતું એની અંદર આપણે સરવાળા અને બાદબાકી શીખ્યા હતા, તો એ પ્રમાણે શું મળશે આપણને? વિસમિત શ્રેણિક. તો આ બંનેના સરવાળા સ્વરૂપ શું થશે? તો આ નીચે લખેલું છે કે a બરાબર એ એટલે કોઈ મૂળ શ્રેણિક છે, એના ઉપરથી એનું સાદુરૂપ આપી શકાય કે 1/2 a એટલે મૂળ શ્રેણિક પ્લસ a ડેશ એટલે પરિવર્ત શ્રેણિક. તો આનો 1/2 a પ્લસ a ડેશ પ્લસ 1/2 a એટલે મૂળ શ્રેણિક માઇનસ a ડેશ એટલે કે આપણો પરિવર્ત શ્રેણિક. આ જો સ્વરૂપ તમને મળી જાય, જો આમનો સરવાળો કોઈ તમને આપેલું હોય, ઊંધું પૂછેલું આવશે તો એ વખતે તમે આનો બરાબર શું લખી શકાય? મૂળ a શ્રેણિક. ઓકે, તો આનો સરવાળો કરવાથી તમને શું મળશે? મૂળ શ્રેણિક મળશે. તો આ નોંધ ખાસ યાદ રાખવાની, આ આપણા માટે ખૂબ જ અગત્યની વસ્તુ છે, એટલે આગળ જોઈશું એના માટે પછી. તો મિત્રો હવે જોઈએ આપણે આટલા સુધી આની થિયરી. હવે જોઈએ આપણે આના એક્ઝામ્પલ. તો સ્વાધ્યાય જોઈશું આપણે હવે 3.3. મિત્રો હવે આપણે જોઈશું 3.3. સ્વાધ્યાય 3.3ની અંદર પરિવર્ત શ્રેણિક, સમિત શ્રેણિક અને વિસમિત શ્રેણિકની થિયરીને લગતા એક્ઝામ્પલ છે જે જોઈશું હવે અત્યારે. તો શું છે પરિવર્ત શ્રેણિક અને સમિત શ્રેણિક અને વિસમિત શ્રેણિક? તો પહેલાં છે પરિવર્ત શ્રેણિક, એનો એક એક્ઝામ્પલ લખેલું છે મેં. આની અંદર પહેલો એક્ઝામ્પલ એવો છે કંઈક કે અહીંયા આપ્યું છે કે a બરાબર હશે એટલે ધારી લઈએ આપણે 5, 1/2 and -1. તો આનો પરિવર્ત શ્રેણિક શું થાય? તો પરિવર્ત શ્રેણિક જો મેળવવો હોય તો પરિવર્તનો મતલબ શું હતો કે જેટલી હાર છે એને સ્તંભમાં ગોઠવો અને જે સ્તંભ છે એને હારમાં ગોઠવો. તો અહીંયા જે તમને સ્તંભ દેખાય છે એક સ્તંભ, એને હારમાં ગોઠવવા જઈએ તો કંઈક આવું મળશે 5, 1/2 and -1. તો મિત્રો જોઈ શકો છો કે તમારો જે શ્રેણિક હતો એ પરિવર્ત શ્રેણિક થઈ ગયો છે. આ શ્રેણિકની કક્ષા કેટલી હતી? તો 3 હાર અને 1 સ્તંભ. તો આને કેટલી મળે છે તમને? 1 હાર અને 3 સ્તંભ છે. ખાસ ધ્યાન આપજો મિત્રો, આવા બધા MCQ ઘણા બધા આવતા હોય છે. બાકીના જે બીજા એક્ઝામ્પલ તમને જે દેખાઈ રહ્યા છે, જેમ કે અહીંયા લખ્યું છે કે એક્ઝામ્પલ નંબર 2 એવું છે કે 1, -1, 2 and 3. તો આનો પરિવર્ત શ્રેણિક મેળવવો હોય તો શું કરશું આપણે? તો a ડેશ બરાબર, તો a ડેશ બરાબર શું થશે? જે હારમાં સભ્ય છે એને શેમાં ગોઠવવાના છે? સ્તંભમાં. તો 1, -1 જે હારમાં હતા એને શેમાં ગોઠવવાના છે? સ્તંભમાં. એ જ પ્રમાણે 2 અને 3. તો અહીંયા પણ તમે જોઈ શકો છો કે આ પણ 2x2 હતો અને આ પણ 2x2 જ મળે છે, પણ અહીંયા હાર અને સ્તંભની સંખ્યા સરખી છે. તો પણ જે હારના ઘટકો હતો એ સ્તંભમાં ગોઠવાઈ જશે અને સ્તંભના ઘટકો એ હારમાં ગોઠવાઈ જશે. તો મિત્રો બસ આ ત્રીજો એક્ઝામ્પલ તમારે હોમવર્ક રહેશે, જે જાતે ગણજો તમે, આવડશે તમને. અને ના આવડે કદાચ તો હું એક PDF મૂકીશ જેની અંદર તમને બધા જ એક્ઝામ્પલ અંદર ઓલરેડી આપેલા હશે. તો જોઈએ મિત્રો નવો એક્ઝામ્પલ. તો આ એક્ઝામ્પલની અંદર એવું છે કંઈક કે તમારે શું ગણવાનું છે? અહીંયા કશું છે નહીં ખાસ આની અંદર. આ દાખલાની અંદર એવું પૂછ્યું છે કે જો a ડેશ બરાબર કંઈક આપ્યું હોય અને b બરાબર જો કંઈક હોય તો તમે નીચે એક વસ્તુ આપ્યું છે કે a પ્લસ b આખાનો ડેશ અને બીજું આપ્યું છે a ડેશ પ્લસ b ડેશ બરાબરની પેલી બાજુ. અને બીજા નંબરનો ક્વેશ્ચન આવો છે કે જો પ્લસ હોયની જગ્યાએ માઇનસ લીધા છે, એ જ રીતે એ સાબિત કરવાનું છે. તો આપણે ગમે તે એક સાબિત કરશું, બીજો એક દાખલો હોમવર્ક રહેશે. તો આ એક્ઝામ્પલ તમારો હોમવર્ક રહેશે, જે જાતે ગણજો. પ્રેક્ટિસ માટે જ આપું છું જેથી કરીને તમારી પ્રેક્ટિસ થાય. તો પહેલો જ ભાગ જોઈએ આપણે, નંબર 1 કે ભાઈ a પ્લસ b આખાનો ડેશ અને બરાબર છે a ડેશ પ્લસ b ડેશ. તો જો મિત્રો આ મેળવવું હોય આપણે તો આની અંદર આપણને જે જે વસ્તુ પૂછેલી છે એ આપણને ખબર હોવી જોઈએ. આપણે એ જાણતા હોઈએ તો જ આપણે દાખલો ગણી શકીએ. તો અહીંયા પહેલાં a પૂછ્યો છે પણ એ જ આપણી પાસે નથી, કેમ કે આપણી પાસે a ડેશ છે.
એ જ પ્રમાણે બીજો છે બી ઓલરેડી પડ્યો છે આપણી પાસે બરાબર ને. પેલી બાજુ જોઈએ તો એ ડેશ છે, એ ડેશ પણ ઓલરેડી પડ્યો છે, તો બીજો શું નથી બી ડેશ નથી. તો આ સભ્યો બધા લાવવા પડશે. તો કયો લાવશું? પહેલાં જ આપણે એ લાવશું. તો સભ્ય એ લાવવા માટે શું કરશું આપણે પહેલાં? તો એ બરાબર સૂત્ર લખી શકાય કે એના ડેશનો પણ ડેશ, કેમ કે મિત્રો તમે ડેશ જાણો છો, આજે આપણે જે થિયરી હમણાં થોડી વાર પહેલાં જોઈ કે ડેશનો પણ ડેશ બરાબર શું થશે? મૂળ શ્રેણિક એ થશે. તો પરિવર્ત શ્રેણિક શોધવા હોય તો એ ડેશ એટલે કે જે તમે કૌંસની અંદર જે છે એ મૂકી દો. તો 3 4 -1 2 and 0 and 1. તો બસ આ વસ્તુ મૂકી દીધી છે મેં. હવે શું કરશું આપણે એના માટે? હવે એનો ડેશનો પણ ડેશ એટલે આનો પરિવર્ત શ્રેણિક મેળવશું. આખા કૌંસનાની બહાર હું ડેશ કરી દઉં છું. એટલે હવે આનો પરિવર્ત શ્રેણિક જો મેળવવો હોય આપણે તો શું કરશું? આનો પરિવર્ત શ્રેણિક મેળવવાનો છે એટલે કે હાર અને સ્તંભમાં ગોઠવી દો. તો 3 4 -1 2 0 and 1. તો આ પણ મળી ગયો એ. એ જ પ્રમાણે આપણે હવે મેળવવો છે બી નથી મેળવવાનો, આપણે હવે મેળવવાનો છે બી ડેશ. તો બી ડેશ મેળવવો હોય તો શું કરીશું આપણે હવે? તો બી ડેશ બરાબર શું થશે? તો જે આપણો બી છે ઓલરેડી એને તમે જોઈ શકો છો, હું ડાયરેક્ટ લખું છું. તો -1 2 1 જે હારમાં છે એને સ્તંભમાં ગોઠવી દઈશું આપણે. તો -1 2 1. એ જ પ્રમાણે જે બીજી હાર છે એને સ્તંભમાં ગોઠવશું 1 2 અને 3. તો આ આપણો મળી ગયો બી ડેશ. તો હવે આપણે સાબિત કરીએ LHS. તો LHS બરાબર RHS જો મેળવવી હોય આપણે તો બધી કિંમતો મૂકી દઈએ. તો LHS શું છે? તો a + b આખાનો ડેશ. તો પહેલાં મિત્રો આપણે સરવાળો કરવો પડશે. તો સરવાળો a + b એટલે કોણ? તો a એટલે કોણ છે? તો એ હાલત તમને અહીંયા મળ્યો છે. તો એને શું કહેવાશે? 3 -1 0. એ જ પ્રમાણે આગળ જશું. 4 2 છે and 1. આ એ મળ્યું છે. પ્લસ બી લખવું છે મારે. તો બી ક્યાંથી મેળવશું? તો બી ઓલરેડી તમારી પાસે રકમમાં છે જ. તો રકમમાં જોઈ શકો છો બી ઓલરેડી આપેલો છે. તો -1 2 1 1 2 and 3. બસ આ બંનેનો પહેલાં તો સરવાળો કરશું આપણે. તો આ બંનેનો પહેલાં સરવાળો કઈ રીતે થાય? તો જે આપણું 3.1 હતું એ પ્રમાણે આનો સરવાળો થશે. કૌંસની અંદરનો સરવાળો કરશું એટલે આપણે ભૂલ પણ ના પડે. તો કૌંસની અંદર a + b આખાનો ડેશ એનો સરવાળો કરી રહ્યા છીએ. ધ્યાન આપજો. પહેલાં a + b મેળવીએ છીએ. તો a + b શું થાય? તો a + b પહેલાં તો 3 ને -1 જે આ છે એનો સરવાળો કરશો અનુરૂપ ઘટકો પ્રમાણે. તો અહીંયા આવશે તમારે 2 1 1 5 4 and 4. આ તમારો થઈ ગયો a + b. તો a + b મળી ગયો. હવે એનો ડેશ શોધવો હોય તો ડેશ શોધવા માટે જે આપણો a + b હતો હું ફરીથી લખી દઉં છું કે જે આપણો a + b મળ્યો છે 2 1 1 અને બીજો છે 5 4 4. તો આનો ડેશ મેળવવો હોય તો શું કરશું હવે આપણે? તો આનો ડેશ એટલે જે હાર હતા એને સ્તંભમાં ગોઠવાના છે. 2 1 1 થશે 5 4 4. મિત્રો આ આપણો આન્સર છે. એટલે આ આપણી LHS છે મિત્રો. તો આ LHS થઈ ગઈ. હવે એ જ પ્રમાણે RHS શું હતી? એ ડેશ અહીંયા લખું છું એ ડેશ + b ડેશ. તો એ ડેશ + b ડેશ શોધવો હોય તો એ ડેશ તો તમે જાણતા હતા કેમ કે એ તો રકમમાં ઓલરેડી લખેલી છે. હું લખી દઉં છું અહીંયા રકમમાંથી. તો એ છે તમારે 3 4 -1 2 0 and 1. આ એ ડેશ છે જે આપણી રકમમાં આપેલું છે. અને પ્લસ બી ડેશ ક્યાંથી મેળવશું? તો અગાઉ આપણે બી ડેશ મેળવ્યું છે. જે બી ડેશ શું છે? -1 1 2 2 and 1 3. આ આપણો શું છે? બી ડેશ. બસ હવે મિત્રો કશું કરવાનું નથી. હવે આનો ફક્ત અને ફક્ત આપણો સરવાળો જ કરવાનો છે. તો સરવાળો કેવી રીતે થશે? તો અનુરૂપ ઘટકો પ્રમાણે. તો અહીંયા સરવાળો થઈ રહ્યો છે. ધ્યાન આપજો થોડો. એ ડેશ + બી ડેશનો સરવાળો થઈ રહ્યો છે. તો 2 5 1 4 1 અને 4 આ મળશે તમને. સમીકરણ 2 આપી દો. અહીંયા જોઈ શકો છો કે સમીકરણ 1 તમે જોઈ શકો છો 1 અને 2 બંને સમાન દેખાઈ રહ્યા છે. માટે શું સાબિત થશે?
LHS બરાબર RHS. મિત્રો આવો ના આવો એક બીજો એક્ઝામ્પલ હતો આની અંદર જ જે તમારે હોમવર્ક લેવાનો છે. જે બીજા નંબરનો એક્ઝામ્પલ છે તમે જોઈ શકો છો. આ રહ્યો મેં તમને હોમવર્ક આપ્યો છે, રકમ જોઈ લેજો અને જાતે ગણવાની પ્રયત્ન કરજો. તો જોઈએ મિત્રો હવે બીજા નંબરનો એક્ઝામ્પલ આના પછીનો. મિત્રો આની અંદર શું છે કે તમારે એક્ઝામ્પલ નંબર 6 છે. બીજા વચ્ચેના મેં 2 એક્ઝામ્પલ તમને હોમવર્ક માટે હું આપીશ, એટલે તમે સિમ્પલ જ છે જે આગળ આપણે જોડ્યા એના જેવા જ છે, એ પણ તમારે ગણવાના રહેશે. અહીંયા એ અને એ આપેલો છે. આની અંદર તમને એવું પૂછ્યું છે દાખલા નંબર 6ની અંદર કે આ એ આપેલો હોય તો ચકાસો કે A' × A બરાબર I. મિત્રો A' × A, હવે જે વસ્તુ જે તમને પૂછી છે ને એ બધું તમારી પાસે હોવી જોઈએ. તમારી પાસે ફક્ત A છે, A' નથી. તો A' લાવવા માટે શું કરશો, પહેલાં આપણે A' શોધી રાખીએ. તો આપણી રકમ છે, અહીંયા પહેલો ભાગ છે મિત્રો, અને આ બીજો ભાગ છે. બીજો ભાગ હંમેશા તમારો NW, કેમ કે જો મારી પાસે એટલો બધો સમય નથી આની અંદર, કેમ કે 30 મિનિટની હોય છે, એટલા માટે અમુક દાખલા તમારે હોમવર્ક લેવા જ પડશે. જોઈએ છે પ્રેક્ટિસ માટે કામમાં આવશે, અને જોઈ ના આવડે તો હું PDF મૂકવાનો છું ઓલરેડી. તો એ બરાબર શું છે તમારો cos આલ્ફા sin આલ્ફા. તો એનો ડેશ શું થશે, ડાયરેક્ટ બોલી શકો છો. cos આલ્ફા sin આલ્ફાનો ડેશ શું થશે, તો cos આલ્ફા જે આ હારમાં છે એ અહીંયા સ્તંભમાં ગોઠવાઈ જશે. બીજી હાર છે તમારી માઇનસ સાઇન આલ્ફા, જે તમારા બીજા સ્તંભમાં ગોઠવાશે. તો આ તમારો મળી ગયો એનો ડેશ. હવે મારે શોધવું છે A × એનો ડેશ. તો A × એનો ડેશ શોધવો હોય જો મિત્રો, તો શું કરશું આપણે, બંને વચ્ચે ગુણાકાર. તો પહેલો આપણો A છે, અહીંયા ઉપર રકમમાં તમે જોઈ રહ્યા છો E, તો E એમને એમ લખી દઉં છું cos આલ્ફા sin આલ્ફા માઇનસ સાઇન આલ્ફા અને cos આલ્ફા ઇન્ટુ A' એટલે શું છે, તો A' હાલ જ મેળવ્યો આપણે. તો A' આપણો છે cos આલ્ફા માઇનસ સાઇન આલ્ફા અને cos આલ્ફા. બસ મિત્રો, હવે આમનો ગુણાકાર, એટલે ગુણાકારનો નિયમ આવ્યો એટલે યાદ કરો આપણો જે ગુણાકારનો નિયમ હતો, કદાચ યાદ હોય થોડો ઘણો. તો પહેલાંની હાર અને બીજાનો સ્તંભ, એક જ નિયમ મિનહાજ સરનો, એ જ નિયમ પ્રમાણે આપણે કામ કરશું. તો મિત્રો પહેલાંની હાર અને બીજાનો સ્તંભ તો ગોઠવશું. પહેલાંની હાર અને બીજાનો સ્તંભ. તો પહેલાંની હારમાં શું છે cos આલ્ફા, અને બીજામાં શું છે cos આલ્ફા જ છે. તો અનુરૂપ ઘટકો સાથેનો ગુણાકાર થોડો સ્પીડમાં કરું છું, કેમ કે હવે તમે જાણતા થઈ ગયા છો. cos આલ્ફા × cos આલ્ફા પ્લસ આગળ જશું એટલે બીજો ઘટક, આનો પણ બીજો ઘટક sin આલ્ફા × sin આલ્ફા. ચલો, હવે બીજો કોઈ સભ્ય નથી, એનો મતલબ કે આપણો સ્તંભ પૂર્ણ થાય છે. હવે નવું સ્થાન લેશું, નવો સ્તંભ છે તો માઇનસ સાઇન આલ્ફા. તો અહીંયા પહેલી હાર છે, બીજો સ્તંભ આવશે તો cos આલ્ફા, અને અહીંયા આવશે આપણો ઇન્ટુ માઇનસ સાઇન આલ્ફા પ્લસ આગળ જશું હજુ તો બીજો ઘટક છે સાઇન આલ્ફા, અને અહીંયા બીજો cos આલ્ફા. બસ હવે આપણો શ્રેણિક સ્તંભ પૂર્ણ થાય છે, તો ત્યાંથી આપણે સ્ટોપ આપી દઈશું એને. બસ હવે બીજા નંબરની હાર જે ઉપર જે કર્યું છે એ જ મુજબ આપણે બીજા નંબરની હાર પણ લેશું. તો અહીંયા જોઈ શકો છો કે માઇનસ સાઇન આલ્ફા, અને અહીંયા છે cos આલ્ફા. તો માઇનસ સાઇન આલ્ફા ઇન્ટુ cos આલ્ફા. એ જ પ્રમાણે બીજો ઘટક છે cos આલ્ફા, અને અહીંયા બીજો ઘટક છે સાઇન આલ્ફા. તો પ્લસ cos આલ્ફા ઇન્ટુ સાઇન આલ્ફા. આગળ જોઈએ હવે મિત્રો, તો બીજો સ્તંભ છે આપણો, જે અગાઉ મુજબ જ કામ કરવાનું છે. આપણે ઘણી દાખલા જોયા છે આના. પ્લસ cos આલ્ફા ઇન્ટુ cos આલ્ફા. બસ હવે મિત્રો ખાલી આનું સાદરૂપ જ આપણે આપવાનું રહેશે. તો આનું સાદરૂપ તો કંઈક આવું થશે, cos આલ્ફા ઇન્ટુ cos આલ્ફા એટલે કે cos સ્ક્વેર આલ્ફા પ્લસ સાઇન સ્ક્વેર આલ્ફા. મિત્રો આ તો સૂત્ર બની ગયું આપણું. અહીંયા છે આપણું માઇનસ કોસ ઇન્ટુ સાઇન, એટલે કે માઇનસ કોસ આલ્ફા ઇન્ટુ સાઇન આલ્ફા લખાય આવી રીતના, આને પ્લસ સાઇન આલ્ફા ઇન્ટુ કોસ આલ્ફા. એને બી એમને એમ જ લખું છું, ફક્ત ગુણાકાર જ કરવાનો છે, સ્તંભ પૂર્ણ થાય છે આપણું. એ જ પ્રમાણે નીચે અહીંયા એવું લખ્યું છે સાઇન આલ્ફા ઇન્ટુ કોસ આલ્ફા, એટલે કે માઇનસ સાઇન આલ્ફા ઇન્ટુ કોસ આલ્ફા
પ્લસ કોસ આલ્ફા ઇન્ટુ સાઇન આલ્ફા. આગળ જોઈશું તો માઇનસ માઇનસ પ્લસ સાઇન સ્ક્વેર આલ્ફા થશે અહીંયા. તો પ્લસ સાઇન સ્ક્વેર આલ્ફા પ્લસ અહીંયા આવે છે આપણે કોસ સ્ક્વેર આલ્ફા. બસ મિત્રો તમે જોઈ શકો છો અમુક સૂત્રો બની ગયા છે ને અમુક હવે આપણે જોવાના છે. તો અમુક સૂત્ર જુઓ, જેમ કે કોસ સ્ક્વેર પ્લસ સાઇન સ્ક્વેર, તો શું થાય? હંમેશા 1 થાય. અને માઇનસ કોસ પ્લસ સાઇન, આ તો માઇનસ પ્લસ અલગ વિરુદ્ધ નિશાનીવાળા છે એટલે શું થશે? 0. અહીંયા પણ 0 અને અહીંયા 1. મિત્રો આ તો આપણો શું બની ગયો? એકમ શ્રેણિક. તો યાદ કરો આપણો એકમ શ્રેણિક શું હતો? I. તો બસ તો આપણું સાબિત થાય છે કે A ઇન્ટુ A ડેશ ઇન્ટુ A બરાબર શું થશે? I. તો મિત્રો આ જ રીતે આપણે આગળનો દાખલો બીજો જે તમને મેં હોમવર્ક આપ્યો છે એ પણ આ જ રીતે સાબિત કરવાનો છે. તો આઈ હોપ કે તમને આવડી જ જશે. તો જોઈએ નેક્સ્ટ એક્ઝામ્પલ. હવે નેક્સ્ટ એક્ઝામ્પલ શું છે? તો તમારે એવું પૂછ્યું છે તમને કે A બરાબર કંઈક આપેલું છે, તો આના ઉપરથી તમારે કંઈક લાવવાનું છે 1/2 A પ્લસ A ડેશ અને બીજું છે 1/2 A માઇનસ A ડેશ. અહીંયા બી 2 ભાગ છે એટલે એક ભાગ હંમેશા તમારી રીતે HW લઈ લેજો તો આ પણ આવડશે. એ ખાલી અહીંયા થોડું ધ્યાન આપી દેજો. A પ્લસ A ડેશનો મતલબ શું? તો પહેલાં A ડેશ લાવવું પડે, જે ના હોય એ લાવવું પડે આપણે. તો પહેલાં A ડેશ શોધી નાખીએ ફટાફટ. તો A ડેશ એટલે શું? જે હારમાં હતા સ્તંભમાં. જ્યારે A ડેશ પૂછે એટલે ઊંધું ગાળીને ગણિત નાખવાનું કે ભાઈ A એટલે હારમાં હતા અને સ્તંભમાં, ને સ્તંભ ના હતા અહીંયા હારમાં ઘટકો. બસ આ જ કરો ફટાફટ. ચલો A અને A ડેશ મળી ગયા છે. તો હવે શું કરવાનું છે? આપણે 1/2 A પ્લસ A ડેશ લાવવાનું છે. તો જોઈએ આપણે પહેલાં A પ્લસ A ડેશ શોધીએ, પછી 1/2 લગાવશું એને આપણે. તો A પ્લસ A ડેશ એટલે 0 A B માઇનસ A 0 C, કંઈક આવું લખેલું છે બધું. માઇનસ B માઇનસ C અને 0 પ્લસ A ડેશ એટલે શું છે? 0 માઇનસ A માઇનસ B A 0 માઇનસ C B C અને 0. બસ હવે આનો સાદુરૂપ આપો, ફક્ત સરવાળો જ કરવો. તો ફક્ત સરવાળો કરવા જશો તો 0 પ્લસ B 0 પ્લસ 0 છે અહીંયા. તો શું થશે? 0 પ્લસ 0 0. એ જ પ્રમાણે આગળ જશું તો અહીંયા પણ 0, કેમ કે A પ્લસ માઇનસ એટલે 0, આ પણ 0, આ પણ 0, આ બધા 0 થઈ જશે. તો આ બધા 0 મળ્યા, એનો મતલબ કે A પ્લસ A ડેશ 0 મળે. માટે હવે શું શોધવાનું છે? 1/2 A પ્લસ A ડેશ. તો મિત્રો હવે આમાં કંઈ ફેર પડે? 1/2 તમે ગુણો તો શ્રેણિકમાં કોઈ ફેર પડવાનો નથી. તો 0 ગુણ્યા વિશ્વનું કોઈ પણ પદ 0 જ થશે. એટલે શ્રેણિક કેવો મળશે? આનો આપણે આન્સરવાળો શ્રેણિક પણ કેવો મળશે આપણને? 0 0 વાળું જ. તો આ આપણો આન્સર. તો આ રીતે આપણે એક્ઝામ્પલ ગણશું આવ્યો. હવે બીજા નંબરનો એક્ઝામ્પલ મેં તમને કીધું કે 1/2 A માઇનસ A ડેશ. તો આમાં શું કરશો? મેં ઓલરેડી A ડેશ તો શોધી આપ્યો જ છે તમને. હવે ખાલી તમારે કિંમત જ મૂકવાની છે ને ફક્ત પછી તફાવત. તો A માઇનસ A ડેશ શોધતા તમને આવડશે. તો જોઈએ હવે આગળ. તો A માઇનસ A ડેશ. તો હવે નવો દાખલો છે 10મા નંબરનો. વચ્ચે બીજા એક્ઝામ્પલ હતા જે મેં તમને હોમવર્ક આપવા માટે રાખી મૂક્યા છે, જે હું પછી તમને PDF આપીશ, તે તમે સાદું આપજો. જોઈએ હવે દાખલા નંબર 10. રકમ શું છે કે નીચેના પ્રત્યેક શ્રેણિકને એક સમમિત અને એક વિષમિત શ્રેણિકના સરવાળા તરીકે અભિવ્યક્ત કરો. મિત્રો આ શું છે? તો સરવાળાવાળું યાદ કરો કે શ્રેણિકની છેલ્લી થિયરી હમણાં ભણ્યા આપણે 3.3ની અંદર કે સમમિત અને વિષમિત શ્રેણિકનો સંબંધવાળું સરવાળાનું સૂત્ર શું હતું? તો હું લખું છું અહીંયા, ધ્યાન આપજો. A બરાબર 1/2 A પ્લસ A ડેશ પ્લસ 1/2 A માઇનસ A ડેશ. એટલે મારે મૂળ આ જ સાબિત કરવાનું છે, મારે આ જ મેળવવાનું છે. તો બસ તો પહેલાં મારે શું જોઈએ? A પ્લસ A ડેશ અને બીજામાં શું જોઈશે? A માઇનસ A ડેશ. ઓલરેડી A તો છે જ આપણી પાસે. તો પહેલો દાખલો જોઈએ આપણે દરેકની અંદર. તો નંબર 1 જોઈએ. તો આટલું આપણે સાબિત કરવું છે. નંબર 1 એવો છે કંઈક 3 5 1 માઇનસ 1. તો બસ મિત્રો હવે આના આપણે લાગી જઈએ આના સાબિતી માટે. પહેલાં આના ઉપરથી આ A છે તો આના ઉપરથી હું મેળવી લઉં છું A ડેશ. તો A ડેશ શું થશે? તો 3 5 અહીંયા નીચે આવશે, 1 અને -1. આ આપણો શ્રેણિક મળી ગયો A ડેશ. તો બસ મિત્રો હવે શું કરશું? હવે ફક્ત ને ફક્ત આપણે એની
સાબિતી જ આપવાની છે. એટલે કે આ જે ઉપરના ઘટકો હમણાં થોડી વાર પહેલાં જ આપણે એ પ્લસ એ ડેશ શોધ્યું અને એ માઇનસ એ ડેશ મેં તમને હોમવર્કમાં આપેલો. તો બસ એ જ આવ્યું છે પાછું. તો જોઈ લો ફટાફટ એ પ્લસ એ ડેશ શોધી નાખીએ. તો એ પ્લસ એ ડેશ શું થશે? તો 3 5 1 -1 પ્લસ એ ડેશ શું થશે? 3 1 5 અને -1. બસ આમનું સાદુરૂપ આપો ફટાફટ. તો 3 + 3 6 5 + 1 એ પણ 6 1 + 5 એ પણ 6 છે. -1 શું થશે? ઓલરેડી -2 થશે. મિત્રો ધ્યાન આપજો, ખાલી માઇનસ માઇનસ છે, થોડું ભૂલ પડશે આપણી. તો જોઈએ આગળ. -1 શું થશે? -2. હવે આપણને મળી ગયું છે આ એ પ્લસ એ ડેશ. એ જ પ્રમાણે હું ફટાફટ એ માઇનસ એ ડેશ પણ શોધી નાખું. તો એ માઇનસ એ ડેશ શોધી નાખીએ. તો 3 5 1 -1 -3 1 5 અને -1. તો આની બાદબાકી જ કરવાની છે. હવે જે મેં તમને હોમવર્ક આપ્યું હતું, હવે આજ સમજી લેશો કે એ માઇનસ એ ડેશ કેવી રીતના મળે. તો 3 - 3 0, 5 - 1 4 અને 1 - 5 એટલે કે -4 અને -1 -1 એટલે ફરી તો માઇનસ પ્લસ થશે એટલે -1 + 1 શું થશે? પાછા 0. તો આ તમને મળી ગયું શું? એ માઇનસ એ ડેશ. તો હવે એ માઇનસ એ ડેશ આપણી પાસે છે અને આપણે શોધવાનો છે. હવે આપણે 1/2 એ પ્લસ એ ડેશ પ્લસ 1/2 એ માઇનસ એ ડેશ. તો હું લખી દઉં સૂત્ર જ 1/2 એ પ્લસ એ ડેશ પ્લસ 1/2 એ માઇનસ એ ડેશ. તો બસ આ કિંમતો મૂકી દો. 1/2 આ સમીકરણ 2 આપી દઈશું. અને તો અહીંયા એ પ્લસ એ ડેશ એટલે કે તમારો શ્રેણિક છે સમીકરણ 1માંથી 6 6 6 -2 પ્લસ 1/2 અહીંયાથી તમારો એ માઇનસ એ ડેશ છે તમારો 0 4 -4 અને 0. બસ તો મિત્રો હવે આપણે 1/2 તમે અંદર ગુણી નાખશો તો પણ ચાલશે, અથવા તો આમાંથી કોમન કાઢો, જે તમને આવડતું હોય, જે રીતે તમને યોગ્ય લાગતું હોય એ કરી શકો છો. તો બસ આનું સાદુરૂપ આપો. હવે 1/2 અંદર ગુણાશે એટલે 6/2 એટલે કે 3 3 3 -2/2 એટલે કે -1 થશે. એ જ પ્રમાણે પ્લસ મૂકું છું અને 1/2 ફરીથી અહીંયા ગુણશું એટલે શું થશે? 1/2 0/1/2 0 2 -2 અને 0. તો આનું સાદુરૂપ આપવા જતાં ફરીથી આપણો સરવાળો કરશું એટલે આપણને મળે છે 3. એ જ પ્રમાણે જો કે તમે આ ના લખો તો પણ ચાલશે, આ તમારો આન્સર થશે. પણ તો પણ જોઈ લઈએ, આપણે તાળો બી મળી જશે, કેમ કે આપણે શું શોધી રહ્યા છો? આના ઉપરથી એ મેળવીએ છીએ. જોઈએ આપણો જવાબ સાચો આવે છે કે નહીં. તો 3 + 2 5 3 + -2 એટલે શું થશે? 1 અને -1 + 0 એટલે શું થશે? -1. જોઈ લો મિત્રો, આપણી મૂળ રકમ આવી જ ગઈ. એ બરાબર શું હતો આપણો? જોઈ તમે બતાવી દીધું તમને કે આ આપણો એ હતો 3 5 1 -1, જે આપણા રકમમાં આ આન્સર જેવું જ મળે છે. તો મિત્રો બસ આ જ પ્રમાણે આપણે સાબિત કરવાનું છે. તો આ તો તમારો પહેલા નંબરનો દાખલો. આ જ પ્રમાણે તમે જોઈ શકો છો કે બીજા નંબરનો, ત્રીજા નંબરનો, ચોથા નંબરનો આ બધા જ એક્ઝામ્પલ તમે હોમવર્ક લેજો, જેથી કરીને તમારી થોડી પ્રેક્ટિસ પણ થાય. તો રકમ લખી લેવા વિનંતી. તો મિત્રો મળીએ હવે નેક્સ્ટ ટાઈમ.